સો અવાજ આજે મારો સંભળાતો હશે એવું માનું છું. જો કોઈને ન સંભળાતો હોય તો એનો હેન્ડ રેઇઝ કરો એટલે હું એમનું માઇક જે છે એ અનમ્યુટ કરી નાખું. બરોબર? સો આજે આપણે જે કરવાનું છે શેડનું યુનિટ 1 આપણે સ્ટાર્ટ કરીએ. સો બધાને આ શેડનું દેખાતું હશે. સો હવે આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરીએ. તમારે જો બુક જોતી હોય તો તમારી સ્પેનની એપ્લિકેશનમાં મૂકેલી છે સ્ટડી ટ્યુબમાં, તો એમાંથી તમે જોઈ શકો છો. અને આજે હું અસાઇનમેન્ટ પણ આપીશ, આજે આપણે જેટલું ચાલશે એટલું. સો ચેપ્ટર 1 છે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન એન્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગ. સો એની અમુક ડેફિનેશન્સ આપેલી છે. પહેલી છે સિસ્ટમ. તો સિસ્ટમ કોને કહેવાય? તો કે a system is simply a set of components that interact with each other to accomplish some purpose or particular goal. કે સિસ્ટમ જે છે એ સેટ ઓફ કમ્પોનન્ટ છે અને એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરીને અમુક એમના જે ગોલ અથવા પર્પઝ હોય એ ફૂલફિલ કરે છે અથવા અકોમ્પ્લિશ કરે છે. તો હવે સિસ્ટમને કેવી રીતે આપણે સમજવું કે સિસ્ટમ શું છે? તો કોઈ પણ એક સિસ્ટમ હોય એ આપણે જે કઈ એમાં એક્શન કરીએ છીએ એ એક્શન એમાં જેટલા કમ્પોનેન્ટ્સ હોય એ સાથે મળીને એક્શન આપણને રિટર્ન કરે છે. માનો કે આપણે કોઈ પણ એપ્લિકેશન અથવા વેબસાઇટ હોય એમાં આપણે રજિસ્ટ્રેશન અથવા લોગિન થવા માટેની પ્રોસેસ કરીએ છીએ, તો એ પ્રોસેસ એમાં જેટલા કોમ્પોનેન્ટ્સ હશે એ કોમ્પોનેન્ટ્સ ભેગા મળીને બધી પ્રોસેસ આપણને રિટર્ન કરશે અને આપણને લોગિન કરાવશે. બરોબર છે? હવે આમાં જે છે એ સિસ્ટમના અમુક ઓપરેશન્સ અથવા તો તમે જે કયો એ આપેલું છે, તો હું તમને ડાયાગ્રામ બતાવી દઉં. સો તો તમને આ જે ડાયાગ્રામ છે એ દેખાતો હશે, જે એલિમેન્ટ્સ ઓફ સિસ્ટમ છે. સો બધાને સંભળાતું હશે. સંભળાય છે બધાને? ઓકે, સમજાય છે? ઓકે. સો પહેલા કોઈ પણ કંટ્રોલ હોય એ એન્ટર થાય, એમાં પ્રોસેસર થ્રુ પ્રોસેસ થાય. પ્રોસેસ થઈ ગઈ પછી જો આઉટપુટ આવવાનું હોય તો આઉટપુટ આવે, અને કોઈ પણ ફીડબેક આપવાનું હોય તો ફીડબેક આવે, અને અહીંથી આવે ઇનપુટ. પહેલા ઇનપુટ થાય પછી પ્રોસેસર્સ થાય,
પછી આઉટપુટ આવે અને કોઈ ફીડબેક આવવાનું હોય તો આઉટપુટ થ્રુ ફીડબેક આવે એ પાછું ઇનપુટમાં જાય. તો એલિમેન્ટ ઓફ સિસ્ટમ કયા કયા થયા? તો કે કંટ્રોલ, ઇનપુટ, પ્રોસેસર, આઉટપુટ અને ફીડબેક. હવે આ ડેફિનેશન જે છે સિસ્ટમની એ તમને 2 માર્કમાં પૂછી શકે. કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો ડાયાગ્રામનો. પછી છે સબસિસ્ટમ. સબસિસ્ટમ કોને કહેવાય? તો કે અ બિઝનેસ ઇઝ ઓલ્સો અ સિસ્ટમ. કે બિઝનેસને સિસ્ટમ કહેવાય, પણ તો સબસિસ્ટમ કોને કહેવાય? કે બિઝનેસના જે કોમ્પોનેન્ટ્સ હોય, ઇટ્સ કોમ્પોનેન્ટ્સ આર માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ, સેલ્સ, રિસર્ચ, શિપિંગ, અકાઉન્ટિંગ એન્ડ પર્સોનેલ. All work together to create a profit that benefits the employee and the stockholder of the firm. કે બિઝનેસ એક સિસ્ટમ છે તો એના કોમ્પોનેન્ટ ક્યાં ક્યાં થયા? તો કે માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ, સેલ્સ, રિસર્ચ, શિપિંગ, અકાઉન્ટિંગ એન્ડ પર્સોનલ. એ બધા એક સાથે ભેગા થઈને કામ કરે છે અને જે કાંઈ પ્રોફિટ અથવા બેનિફિટ મળે છે એમ્પ્લોયને અથવા સ્ટોક હોલ્ડરને, એને કોમ્પોનેન્ટ કહેવાય સિસ્ટમના. અને જે સિસ્ટમના કોમ્પોનેન્ટ કહેવાય એને સબસિસ્ટમ કહેવાય. Each of these components is itself a system and it is called subsystem. કે આ સિસ્ટમના જે કાંઈ અલગ અલગ કોમ્પોનેન્ટ્સ હોય એમને સિસ્ટમ અથવા સબસિસ્ટમ કહેવાય. દેન થર્ડ જે ડેફિનેશન છે એ છે બિઝનેસ સિસ્ટમ. A business is also a system. બિઝનેસ એક આગળની ડેફિનેશનમાં પણ આવી ગયું કે business is also a system. This is having a set of components that interact with each other to fulfill the business goals. કે બિઝનેસના કોઈ પણ ગોલને ફૂલફિલ કરવા, કે બેનિફિટ છે એમાં પ્રોફિટ કેટલું થયું, કેટલો એરિયા ડિસ્ક્રાઇબ કરેલો છે, પછી એમાં બેનિફિટ થયું તો કેટલું બેનિફિટ થયું, એ બધું જે છે એ આ બધું ઇન્ટરેક્ટ કરે છે કોમ્પોનેન્ટ્સ, અને એ સબસિસ્ટમ એન્ડ ફૂલફિલ ધ બિઝનેસ નીડ્સ. અને બિઝનેસમાં જે કાંઈ એમની જરૂરિયાત હોય એ પૂરી કરે છે. ઓકે, તો સમજાય છે બધાને? સમજાય છે બધાને? ઓકે. પછી ચોથી જે ડેફિનેશન છે એ ઇન્ફોર્મેશન સિસ્ટમની છે. તો કે ઇન્ફોર્મેશન સિસ્ટમ શું છે? તો એવરી બિઝનેસ સિસ્ટમ ડિપેન્ડ્સ ઓન મોર ઓર લેસ એબ્સ્ટ્રેક્ટ એન્ટિટી. તો કે કોઈ એન્ટિટી કે કોઈ એવો ક્રાઇટેરિયા હોય એની ઉપર ડિપેન્ડ હોય બિઝનેસ, એને ઇન્ફોર્મેશન સિસ્ટમ કહેવાય. કે એવો બિઝનેસ હોય કે એમાં અમુક ઇન્ફોર્મેશન આવે તો જ બિઝનેસ સ્ટાર્ટ થાય અથવા આગળ વધે. જેમ કે શેર બજાર છે એમાં અમુક શેરની ઇન્ફોર્મેશન આવે તો જ એ બિઝનેસમાં એમાં વધારો થાય છે, ઘટાડો થાય છે એ આપણને ખબર પડે. This system is the means by which data flow from one person department to another. ઇન્ફોર્મેશન સિસ્ટમનો ડેટા ફ્લો કેવો હોય? તો કે કાંઈ એક ડિપાર્ટમેન્ટ થ્રુ હોય અને એક પર્સન થ્રુ બીજા પર્સન માટે હોય. ઇન્ફોર્મેશન સિસ્ટમ હેલ્પ્સ ઓલ ધ સિસ્ટમ ઓફ બિઝનેસ. કે બધા બિઝનેસના જે સિસ્ટમ હોય એમાં ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે હેલ્પ કરે છે. Linking the different component in such a way
that they effectively work towards the same purpose. કે બધા કોમ્પોનેન્ટ ભેગા મળીને એક પર્પસને કે એક જ પર્પસ હોય એને જ પૂરો કરવામાં લાગી જાય છે. The purpose of an information system are to process, તો કે એમાં પ્રોસેસ કઈ થાય તો કે ઇનપુટ પ્રોસેસ થાય, પછી એમાં ડેટા મેન્ટેન થાય એન્ડ પ્રોડ્યુસ ઇન્ફોર્મેશન, અને એમાં ઇન્ફોર્મેશન પ્રોડ્યુસ કરે, રિપોર્ટ આપે એન્ડ બીજા જે આઉટપુટ હોય એ બધું ઇન્ફોર્મેશન સિસ્ટમમાં આવે. સિસ્ટમનો તો જે ડેટા ફ્લો છે અથવા એના એલિમેન્ટ્સ છે એ સેમ જ રહેશે, બસ ખાલી આમાં પ્રોસેસ ઇનપુટ, મેન્ટેન ડેટા, પ્રોડ્યુસિસ ઇન્ફોર્મેશન. ઓલામાં ઇનપુટ હતું તો ઇનપુટ આવી ગયું, મેન્ટેન ડેટા એટલે પ્રોસેસ થાય, પ્રોડ્યુસ ઇન્ફોર્મેશન એટલે આઉટપુટ આપે, રિપોર્ટ્સ એટલે ફીડબેક. આગળ આપણે જે ડાયાગ્રામ જોયો એમાં ફીડબેક હતું તો આમાં રિપોર્ટ છે, એન્ડ અધર આઉટપુટ. અને જો કે ફીડબેકમાં ચેન્જીસ હોય તો એનું બીજું આઉટપુટ આપે. પછી ઇન્ફોર્મેશનની 3 કેટેગરી છે: સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશન, મેનેજરિયલ ઇન્ફોર્મેશન અને ઓપરેશનલ ઇન્ફોર્મેશન. હવે આની આગળ ડેફિનેશન નથી આપેલી, પણ જો તમારે ડેફિનેશન જોતી હોય તો મારી પાસે છે, હું તમને બતાવી દઉં તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. જો આ સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશન, મેનેજરિયલ ઇન્ફોર્મેશન અને ઓપરેશનલ ઇન્ફોર્મેશનની ડેફિનેશન છે. તો સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશનમાં શું કહે છે? This information is required by topmost management for long range planning policies for next few years. કે કોઈ બિઝનેસ હોય તો એમાં અગાઉથી પ્લાનિંગ કરી લે કે આપણી પોલિસી શું હશે, આપણે આગલા વર્ષે શું કરશું, કેટલું પ્રોફિટ થશે, કેટલું આપણે ઇન્વેસ્ટ કરવાનું થશે, એ બધી ઇન્ફોર્મેશન ભેગી કરીને જે સ્ટ્રેટેજી બનાવે એને સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશન કહેવાય. ફોર એક્ઝામ્પલ, ટ્રેન્ડ્સ ઇન રિવેન્યુઝ, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, કે આપણે ફાઇનાન્શિયલી કેવી રીતે ઇન્વેસ્ટ કરવું, એન્ડ હ્યુમન રિસોર્સિસ એન્ડ પોપ્યુલેશન ગ્રોથ, કે પોપ્યુલેશન ગ્રોથમાં અગાઉથી સ્ટ્રેટેજી હોય કે હાલ કેટલી પોપ્યુલેશન છે અને આવતા વર્ષે કેટલી પોપ્યુલેશન થશે, એના વચ્ચેનો જે ગેપ અને સ્ટ્રેટેજી છે એને સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશન કહેવાય. This type of information is achieved with the aid of decision support system. એક સિસ્ટમ છે decision support system, એ એના દ્વારા અચીવ થાય છે. પછી બીજી જે ઇન્ફોર્મેશન છે એ મેનેજરિયલ ઇન્ફોર્મેશન છે. This type of information is required by middle management for short and intermediate range planning, which is term of month. મેનેજરિયલ ઇન્ફોર્મેશન કેવી હોય કે ટૂંકા ગાળાની હોય, કે અમુક સમય માટે જ ઇન્ફોર્મેશન કામ લાગે, કે કોઈ મંથ, અમુક મંથ માટેની ટર્મ્સ પોલિસીઝ હોય, અમુક મહિનાનું એમણે પ્લાનિંગ કરેલું હોય કે આવતા મહિનાનું આપણે શું આવશે પ્રોફિટ, શું આપણને ગ્રોથ થશે બિઝનેસમાં અને શું આપણને નુકસાન થશે, એ બધું મેનેજરિયલ ઇન્ફોર્મેશનમાં આવે. ફોર એક્ઝામ્પલ, સેલ્સ એનાલિસિસ, કેશ ફ્લો પ્રોજેક્શન એન્ડ annual financial statement. It is achieved with the aid of management information system. Decision support system strategic information manage કરતું અને આ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે એ મેનેજરિયલ ઇન્ફોર્મેશન અચીવ કરે છે. Then third is operational information. This type of information is required by low management for daily and short-term planning to enforce day-to-day operational activities.
કે આવા ટાઈપની ઓપરેશનલ જે ઇન્ફોર્મેશન હોય એ શોર્ટ ટર્મની હોય, 1 દિવસની હોય, 2 દિવસની હોય, 5 દિવસની હોય, ઈ લાંબા ગાળાની ન હોય. ફોર એક્ઝામ્પલ, કીપિંગ એમ્પ્લોય અટેન્ડન્સ, કે એમ્પ્લોયની જે અટેન્ડન્સ હોય એ રોજે રોજ લેવાતી હોય એટલે એને ઓપરેશનલ ઇન્ફોર્મેશન કહેવાય. ઓવરડ્યુ પરચેસ ઓર્ડર, કે આખા દિવસમાં કેટલા ઓર્ડર પરચેસ કરેલા, એ ડે ટુ ડે ની એક્ટિવિટી હોય. અને કરંટ સ્ટોક અવેલેબલ, કે અત્યારે કેટલો સ્ટોક અવેલેબલ છે એ પણ ડે ટુ ડે કાઉન્ટ થતો હોય. ઇટ ઇઝ અચીવ્ડ વિથ એડ ઓફ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ, કે આ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ દ્વારા અચીવ થાય છે ડીપીએસ. તો સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશન જે હતું એમાં લાંબા ગાળાનું હોય, યર માટેનું હોય. પછી અને ઈ કોના દ્વારા અચીવ થાય તો કે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ દ્વારા. પછી મેનેજરલ ઇન્ફોર્મેશન જે હોય એ મિડલ રેન્જનું હોય એટલે કે મંથ માટેનું હોય અને ઈ અચીવ થાય મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા. અને ઓપરેશનલ ઇન્ફોર્મેશન જે છે એ શોર્ટ રેન્જનું હોય કે જે એ 1 ડે નું હોય, 2 ડે નું હોય એવી રીતે. અને એ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ દ્વારા અચીવ થાય છે. તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, ઈ તમારી બુકમાં નથી આપેલું. સમજાય છે બધાને? હા મેમ, સમજાય છે. હા, નો સમજાય ને એટલે હેન્ડ રેઝ કરી દેજો કે ક્વેશ્ચન હોય ને એટલે ત્યારે ને ત્યારે સોલ્યુશન થઈ જાય. ઓકે. હા. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ સિસ્ટમ એનાલિસ્ટ. હવે સિસ્ટમ એનાલિસ્ટ જે છે એ શું કામ કરે, કે એમની ડ્યુટી શું હોય, તો કે મોટી મોટી જે આઈટી બેઝડ કંપનીઓ છે એમાં એક અલગથી સિસ્ટમ એનાલિસ્ટ એવું એમ્પ્લોય હોય કે જે નવો પ્રોજેક્ટ આવે એ પ્રોજેક્ટ લે, પછી આખા પ્રોજેક્ટનું એનાલિસિસ કરે કે આ પ્રોજેક્ટમાં શું આવશે. મીન્સ કે એમની રિક્વાયરમેન્ટ શું છે, એમના ફંક્શનાલિટી શું જોતી છે, એ લોજિકલ ડિઝાઇન્સ આપે. અને એ આખું જે કઈ એમાં ફેક્ટ હોય, એમાં ઓપિનિયન્સ હોય કે એમાં શું શું પ્રોબ્લેમ્સ આવશે અને કેવી રીતે સોલ્વ કરવી, એ આખા પ્રોજેક્ટનું એનાલિસિસ કરે, સિસ્ટમ એનાલિસ્ટ કહેવાય. સો ડેફિનેશન જોઈ. System analyst is a person who is responsible to fulfill the needs of organization and provide the information. કે ઈ જે પ્રોજેક્ટ આવ્યો હોય એની રિક્વાયરમેન્ટ શું છે, એમની જરૂરિયાત શું છે, એ બધું રીડ કરે, સમજે અને એ ફૂલફિલ કરે અને જેટલી કઈ ઇન્ફોર્મેશન જોતી હોય એ ઇન્ફોર્મેશન આપે. એને સિસ્ટમ એનાલિસ્ટ કહેવાય. અહીંયા એલ છે એની બદલે એન કરવાનો પ્રિન્ટ મિસ્ટેક છે. A system analyst primary responsibility is identify information needs of an organization. કે કોઈ ક્લાયન્ટે એમને પ્રોજેક્ટ આપ્યો તો એમને શું શું જોઈએ છે પ્રોજેક્ટમાં, કેવી ઇન્ફોર્મેશન જોઈએ છે, કેવા ફીચર્સ જોઈએ છે, કેવી ફંક્શનાલિટીઝ જોઈએ છે, એ બધું જાણવાનું અને જોવાનું કે આમાં કેવી રીતે બધું મેનેજ થશે. એ બધી રિસ્પોન્સિબિલિટી સિસ્ટમ એનાલિસ્ટની હોય છે. એન્ડ obtain a logical design of an information system which will meet these needs. કે આ જે કઈ
પ્રોજેક્ટ આવ્યો એની બધી ઇન્ફોર્મેશન ગેધર કરી લે અને એની એક લોજિકલ ડિઝાઇન બનાવે. 3 group of people are involved in developing information system for organization manager. સિસ્ટમ એનાલિસ્ટ જે હોય એના 3 લોકોનું એક ગ્રુપ હોય એ બધું આ હેન્ડલ કરે કે ક્લાયન્ટ પાસેથી પ્રોજેક્ટ આવી ગયો, હવે ક્લાયન્ટને પૂછવાનું કે આમાં શું તમારે ફીચર્સ જોઈએ છે, કોઈ એક્સ્ટ્રા ફીચર જોઈએ છે કે સેમ ફીચર જોઈએ છે, એવું બધું પૂછીને એમાં જે કંઈ ડિઝાઇનિંગ આવતી હોય એ લોજિકલ ડિઝાઇન બનાવી દે. બધી ઇન્ફોર્મેશન ક્લાયન્ટ પાસેથી લઈને એ આપે આગળ ડિઝાઇનરને અને કોડરને. હવે ડિઝાઇનર અને કોડરનું કામ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનું ન હોય, એમને ખાલી જે આ એનાલિસ્ટ તરફથી જે કાંઈ ડિઝાઇન્સ આવેલી હોય અથવા જે કાંઈ ઇન્ફોર્મેશન આવેલી હોય એ ઉપર એમને ડિઝાઇન કરવાનું અને કોડ કરવાનું હોય છે. યુઝર ઓફ ધ સિસ્ટમ એન્ડ કોમ્પ્યુટર પ્રોગ્રામર, કે આ સિસ્ટમના જે કોઈ યુઝર હોય અને કોમ્પ્યુટર પ્રોગ્રામર હોય એ આ બધું મેનેજ ન કરે. The efforts of the system analyst is to coordinate all these group, કે આ સિસ્ટમ એનાલિસ્ટના જે 3 લોકોનું ગ્રુપ હોય એમાંથી આ કોઓર્ડિનેટ્સ આવે to effectively develop and operate computer based information system, અને કોમ્પ્યુટર બેઝ જે ઇન્ફોર્મેશન હોય એ ડેવલપ કરવામાં હેલ્પ કરે. Some important function of system analyst can be expressed as follow. આ બધા ફંક્શન્સ છે સિસ્ટમ એનાલિસ્ટના. તો પેલું છે ડિફાઇનિંગ રિક્વાયરમેન્ટ. હવે ક્લાયન્ટે એક પ્રોજેક્ટ આપ્યો, હવે એ પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ શું છે એ આપણને એમનેમ તો ન ખબર પડી જાય, આપણે ક્લાયન્ટને પૂછવું પડે કે તમારે પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ શું છે, તમારે પ્રોજેક્ટમાં શું શું જોઈએ છે, તમારે કેવી રીતેની ફંક્શનાલિટી જોઈએ છે, એ બધી રિક્વાયરમેન્ટ એમને ડિફાઇન કરવાની હોય. Then second છે categorize the requirement and determine the priority, કે રિક્વાયરમેન્ટને કેટેગરાઇઝ કરવાની અને પ્રાયોરિટી જે છે એને ડિટરમાઇન કરવાની. રિક્વાયરમેન્ટ જે છે એ બધી ભેગી કરે અને એમાંથી જે પ્રાયોરિટી વાળી જે રિક્વાયરમેન્ટ હોય કે આ જરૂરી છે એવી રિક્વાયરમેન્ટ જે છે એ પહેલા એમને સ્ટાર્ટ કરે. Then third છે gathering data, facts and opinions of facts. ત્યાર પછી જે છે એ ડેટા ભેગા કરે, એમાંથી અમુક ફેક્ટ કાઢે અને એ ફેક્ટ અથવા કોઈ એમાં અઘરું હોય, ફેક્ટ મીન્સ કંઈ અઘરું તમને લાગતું હોય કે અહીંયા ભૂલ આવશે જ, એવા જે એરિયા હોય અથવા એવી જે ઇન્ફોર્મેશન હોય એવી કલેક્ટ કરે અને એમાં સોલ્યુશન આપે. Then fourth છે એનાલિસિસ એન્ડ ઇવેલ્યુશન. પછી આખો જે પ્રોજેક્ટ હોય એનું એનાલિસિસ કરે કે આ રિક્વાયરમેન્ટ છે, આટલા ડેટા છે, આટલા ફેક્ટ છે અને આટલા ઓપિનિયન આપે બધા, અને એનું એનાલિસિસ થઈ જાય અને ઇવેલ્યુશન કરે. Then ફિફ્થ છે સોલ્વિંગ અપ સ્પેસિફિકેશન. પછી એ જે કંઈ ફેક્ટમાં કંઈ ભૂલ આવી અથવા કોઈ એરર આવી અથવા કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થઈ, એ બધું જે હોય સ્પેસિફિકેશન એને સોલ્વ કરે. Then ડિઝાઇનિંગ સિસ્ટમ, કે એ ડિઝાઇન કરે સિસ્ટમને પણ લોજિકલી, કે આ વસ્તુ ક્લાયન્ટને જે છે અહીંયા જોઈએ છે, પહેલા એમને રજિસ્ટ્રેશન ફોર્મ જોઈએ છે, એના પછી રજિસ્ટ્રેશન થઈ જાય તો જ લોગિન ફોર્મ જોઈએ છે, એવી રીતે ડિઝાઇન કરે. એના પછી એમાં જે કંઈ ફીચર્સ અથવા રિક્વાયરમેન્ટ હોય એ રીતે અલગ અલગ લોજિકલ ડિઝાઇન કરીને ડિઝાઇનરને આપે, એટલે એ કોમ્પ્યુટર થ્રુ ડિઝાઇનિંગ કરી દે. એન્ડ લાસ્ટ છે ઇવેલ્યુટિંગ સિસ્ટમ, અને પછી જે છે એ આખી સિસ્ટમને ઇવેલ્યુટ કરે કે આ વસ્તુ છે આ ફૂલફિલ થઈ ગઈ,
આ વસ્તુ ફૂલફિલ નથી થઈ. હવે આ જે વસ્તુ ફૂલફિલ નથી થઈ એમાં શું પ્રોબ્લેમ થાય છે એ ફરીથી જોવે, એમાં સોલ્વિંગ કરે અને એનું એનાલિસિસ કરીને ફરીથી એમાં કામ કરે. નેક્સ્ટ ટોપિક છે ઇન્ફોર્મેશન એનાલિસ્ટ. હવે આ જે છે એ કદાચ તમને 3 માર્કમાં પૂછાઈ શકે, એટલે ટીક કરી લો ઇન્ફોર્મેશન એનાલિસ્ટ 3 માર્કમાં. હવે આજે આપણે જેટલું ચલાવશું એમાંથી આજ હું તમને અસાઇનમેન્ટ મોકલીશ, એટલે તમે બુક ડાઉનલોડ કરી લેજો eSpen ક્લાસ એપ્લિકેશનમાંથી. સ્ટડી ટ્યુબમાં આપેલી હશે. 11 સાયન્સ સિલેક્ટ કરશો એટલે તમારું સેમેસ્ટર આપશે, બધી બુક્સ આપશે, એ તમે ડાઉનલોડ કરી લેજો. હવે ઇન્ફોર્મેશન એનાલિસ્ટ. ઇન્ફોર્મેશન એનાલિસ્ટ શું કામ કરે તો કે in this role the analyst is responsible to find the information and to gather the information to fulfill the requirement of the organization. કે ઇન્ફોર્મેશન એનાલિસ્ટ જે હોય એમને પ્રોજેક્ટની બધી અથવા જે કંઈ બિઝનેસ હોય એની ઇન્ફોર્મેશન ભેગી કરવાની, બધી ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરવાની, બધી ઇન્ફોર્મેશન ભેગી કરવાની અને જે કંઈ રિક્વાયરમેન્ટ હોય ઓર્ગેનાઇઝેશનની અથવા ક્લાયન્ટની એ ફૂલફિલ કરવાની. સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. System analysis and design refers to the process of organizing situation with the intent of improving it through better procedure and methods. કે આ ઇન્ફોર્મેશન એનાલિસ્ટ જે કંઈ ઇન્ફોર્મેશન આપે એ સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન એનાલિસ્ટ અને ડિઝાઇનર દ્વારા એ વધારે સારી રીતે ઇમ્પ્રૂવ કેવી રીતે થાય એ બધું ઓર્ગેનાઇઝ કરે અને એમાં શું પ્રોસિજર, કેવી સારી પ્રોસિજર થઈ શકે અને એ બધી મેથડ્સ ડેવલપ કરે. પછી સિસ્ટમ ડેવલપમેન્ટ હેવ 2 મેજર કમ્પોનન્ટ્સ. ફર્સ્ટ ઇઝ સિસ્ટમ એનાલિસિસ અને સેકન્ડ ઇઝ સિસ્ટમ ડિઝાઇન. So next topic is system design. System design is the process of planning a new business system or one to replace an existing system. કે સિસ્ટમ ડિઝાઇનર જે હોય એ નવા બિઝનેસ જે હોય એમ અથવા જે અત્યારની બિઝનેસ હોય અથવા નવું જે બિઝનેસ સ્ટાર્ટ થવાનું હોય એનું પ્લાનિંગ કરે અને એનું પ્લાનિંગ કરીને આગળ જે કંઈ પ્રોસેસ કરે અને લોજિકલ ડિઝાઇન બનાવે. જેવી રીતે મેં તમને કીધું કે કોઈ હોસ્પિટલનો આપણને પ્રોજેક્ટ આવ્યો, હોસ્પિટલ મેનેજમેન્ટ, તો એમાં પહેલા ક્લાયન્ટ સાઇડ જોઈએ. તો ક્લાયન્ટ સાઇડ પેશન્ટ પહેલા રજીસ્ટ્રેશન અને લોગિન થાય, એટલે ક્લાયન્ટ સાઇડ પહેલા કોઈ પણ પેશન્ટ આવે છે એનું રજીસ્ટ્રેશન થશે, લોગિન થશે. પછી થર્ડ પેજમાં જે છે એ પેશન્ટ જે હોય એમનું જે કંઈ ડિટેલ્સ હોય એ બધી ડિટેલ્સ અને કયા ડિપાર્ટમેન્ટમાં છે, મીન્સ કે એમને શું બીમારી છે એવી રીતે એમના ડિપાર્ટમેન્ટ અલગ અલગ કરેલા હોય, એ ડિપાર્ટમેન્ટ વાઇઝ એમને એમાં પુટ કરે. પછી સેકન્ડ જે છે એ સિસ્ટમ એનાલિસિસ. સિસ્ટમ એનાલિસિસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ગેધરિંગ એન્ડ ડાયગ્નોસિંગ પ્રોબ્લેમ એન્ડ યુઝિંગ ઇન્ફોર્મેશન ટુ રિકમેન્ડ ઇમ્પોર્ટન્ટ ટુ ધ સિસ્ટમ. કે સિસ્ટમ એનાલિસિસ જે છે એ પ્રોસેસ ને અને પ્રોબ્લેમ્સને ગેધર કરે, કોઈ પણ પ્રોસેસ થવાની હોય અથવા કોઈ ઇન્ફોર્મેશન છે એને ભેગી કરે અને એમાં જે કંઈ ઇન્ફોર્મેશન અથવા પ્રોબ્લેમ ઊભી થાય એનું એનાલિસિસ કરે અને જે કંઈ એમાં આઉટપુટ અથવા જે કંઈ ઇન્ફોર્મેશન આવે એ ઇમ્પોર્ટન્ટ લાગે એ સિસ્ટમ આમાં યુઝ કરે, એને સિસ્ટમ એનાલિસિસ કહેવાય. હવે નેક્સ્ટ ટોપિક છે એસડીએલસી. એ આપણે કાલે લેશું. જો આજે કોઈને ક્વેશ્ચન હોય તો હું બધાના માઇક જે છે એ અનમ્યુટ કરું છું, તો જેને ક્વેશ્ચન હોય એ પૂછી લો.